જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જીવન સત્સંગના રંગે રંગાયેલું છે અને કાયમ ને કાયમ સડતો ને સડતો રંગ છે આ જીવન. પણ મને એ નથી સમજાતું કે 30 વર્ષ સુધી અમે જે મહિમા સાંભળ્યો કે ભગવાન સ્વામિનારાયણના સ્થાને આ ધર્મકોળ છે. ધર્મકોળ એટલે ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ એટલે ધર્મકોળ. તો વાલા ભક્તો, મારે તમારા ચરણોમાં વંદન કરીને એક જ વાત કરવી છે. સત્સંગ ખૂબ કર્યો, હવે સત્સંગને વાગોળવાનો સમય છે વાલા ભક્તો. હવે સત્સંગને આપણે વાગોળશું ને તો સુખ આવશે. કે ભગવાન સ્વામિનારાયણ જે આપણને બંધારણ આપતા ગયા, પોતાના સિદ્ધાંતની સ્થાપના કરી, એ સિદ્ધાંત પ્રમાણે આપણું જીવન છે અને એ સિદ્ધાંત પ્રમાણે આપણે વર્તન કરશું તો જ આપણું કલ્યાણ થાય. બાકી કલ્યાણની ચાવી તો એક ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. પ્રથમના પહેલા વચનામૃતમાં, પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં ભગવાને કીધું કે ધર્મકોળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે. તો જે ધર્મકુળ ભગવાન માટે ખપી જવા તૈયાર હોય, ભગવાનના સિદ્ધાંત માટે આજીવન પોતાના પ્રાણ આપવાની તૈયારીમાં હોય વાલા ભક્તો, એનો કોઈ અવગુણ આપણા જીવનમાં નાખે તો એમનો દૂરથી ત્યાગ કરી દેજો. એમને વંદન કરજો, એમને પગે લાગજો, એમને દંડવત કરજો કે રખે ને કોઈને ધર્મકુળનો અવગુણ કોઈના જીવનમાં નહીં નાખતા. વાલા ભક્તજનો, કલ્યાણ આપણું બગડી જાય. જે ધર્મકુળે દીક્ષા આપી, જે ધર્મકુળના આશીર્વાદથી આવડા મંદિરો થયા, જે ધર્મ કુળની દિવ્ય દ્રષ્ટિથી કીર્તિ ચારો તરફ ફેલાણી, તો એ ધર્મકુળની અંદર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે વાલા ભક્તો. આપણું કલ્યાણ બગડી જાય, આપણું કલ્યાણ બગડી જાય. એટલે સાવધાન રહેજો, સાવધાન. હરિભક્તો, સાવધાન થઈ જાયજો. અજેન્દ્ર પ્રસાદજી મહારાજની દ્રષ્ટિમાં તમે એક વખત આવી જાઓ ને તોય તમારું કલ્યાણ વાલા ભક્તજનો. શું આપણે આ માટે સત્સંગમાં આવ્યા હતા? અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આજ આપણે ગુરુપદે સ્વીકાર્યા છે વર્ષોથી. અને કોઈ આવીને એમ કહે કે આમ છે વાલા ભક્તજોને અમને દૂરથી ત્યાગ કરી દેજો. એમને વંદન કરજો, એમને દંડવત કરજો કે તમે તમારા સિદ્ધાંતમાં, અમે અમારા સિદ્ધાંતમાં. અમે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને માનીએ છીએ, અમે ભગવાન સ્વામિનારાયણની દિવ્યતાને માનીએ છીએ. અમે આ લોકના રૂપિયાને નથી માનતા. એમને વંદન કરીને કહેજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા સ્થાપી, ભગવાન સ્વામિનારાયણે જે ધર્મકોળની સ્થાપના કરી, અને એ ધર્મકોળની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજતા હોય, અત્યારે લાલજી મહારાજ ગામડે શાક ઉત્સવ, તમે દર્શન કરો વાલા ભક્તજનો. એક વખત દર્શન કરશો ને એટલે તમારું કલ્યાણ થઈ જાય. આવી દિવ્યતા, આવી વિભૂતિ, આવા ભગવાન સ્વામિનારાયણ ક્યાં મળે વાલા ભક્તો. અને કોઈની નાની અમથી વાતમાં આવીને આપણે આપણું કલ્યાણ બગાડી નાખશું તો ક્યાં ભવે છૂટશું વાલા ભક્તજનો. ધર્મકોળને આશરે જે હોય એમનું કલ્યાણ થઈ ચૂક્યું વાલા ભક્તજનો. સંતોનો અદ્ભુત મહિમા છે, સંતોનો જરાય અમને અભાવ કે અવગુણ નથી વાલા ભક્તજનો. સંતોના ચરણોમાં કરોડ વંદન, સંતોના ચરણોમાં કરોડ વંદન. પણ સિદ્ધાંત તોડવાની વાત જે આવશે, ભગવાન સ્વામિનારાયણના દીકરા, ભગવાનની ગાદી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજે છે, એમના
અવગુણ કોઈ નાખશે તો અમે સહન નથી કરી શકવાના, કારણ કે તમે અમને શીખવાડ્યું હતું